હું ધર્માભાઈ દેવાભાઈ સાણોદરિયા, ગામ ગુંબાસણ. હું નવા વીજ કનેક્શન માટે અરજી કરેલી હતી. મારી અરજી મંજૂર થઈ અને મને એક નવું કનેક્શન મળી ગયું છે. આવું સેવા સેતુ કાર્યક્રમ તરફથી મને મળી છે. હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે આવા સેવા સેતુ કાર્યક્રમ રાખીને અમારા જેવા વંચિતોને તરત તાત્કાલિક નવું કનેક્શન અને નવી અરજી આપે છે. તે બદલ હું તેમનો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારશ્રીના સેવા સેતુ 2.0 અભિયાન અંતર્ગત પ્રજાલક્ષી સેવાઓને પ્રજાના આંગણે જઈને આપવાના હેતુથી જે સેવા સેતુ 2.0 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ચાલુ વર્ષમાં, એ નિમિત્તે આજરોજ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે સેવા સેતુનું આયોજન થયેલ છે. આ સેવા સેતુમાં આજુબાજુના કુલ મળીને આશરે 20 જેટલા ક્લસ્ટરના ગામોનો સમાવેશ થયેલો છે અને 27 જેટલી સેવાઓ આજે નાગરિકોને તેમના ઘર આંગણે આપવાનો સરકારી તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. આ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયેલ છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. સાથે સાથે લાભાર્થીઓનું પ્રમાણ પણ ઘણું વધારે પ્રમાણમાં જોવા મળેલ છે. આ ઉપરાંત જે લાભાર્થીઓનો લાભ સ્થળે આજે સેવા સેતુની શરૂઆતમાં જ આપવામાં આવ્યો તેવા લાભાર્થીઓને કાર્યક્રમમાં સમાવેશ કરીને તેમને ઉપસ્થિત આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ શ્રી મારફતે તેમના હસ્તે જ લાભનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખૂબ જ મોટા પ્રમાણમાં વડીલો, માતાઓ અને બહેનો અને તેમના લગતી સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી તેઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના પરિણામે આ કાર્યક્રમમાં હાલના તબક્કે ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના નાગરિકો ઉપસ્થિત થયા છે. સાથે સાથે દરેક ગામોના તલાટીકમ મંત્રીશ્રી, સરપંચશ્રી તેમજ જે તે ગામોના આગેવાનો પણ નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે, આ ઉપરાંત તેમને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થવા માટે આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. એકંદરે કાર્યક્રમ ખૂબ જ સફળ રહેલ છે. આજનો કાર્યક્રમ, આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીની ટીમ, મામલતદાર કચેરી પાલનપુર ગ્રામ્યની ટીમ, આ ઉપરાંત વિવિધ કચેરીઓ, વિવિધ સરકારી સેવાઓ આપતા એકમો, સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ જેવી કે પોસ્ટ અને બેંક, આ ઉપરાંત વન વિભાગ, સાથે સાથે મેડિકલ વિભાગ, આ ઉપરાંત લોકોની સીધી સેવા સાથે સંકળાયેલા એસટી નિગમની સેવાઓ, આ ઉપરાંત ICDSની સેવાઓ અને ખાસ કરીને લોકો માટે વીજ જોડાણ અને વીજ જોડાણને લગતી અન્ય સેવાઓ ઉપલબ્ધ કરવા માટે UGVCLનું ડેસ્ક, આ બધી વિવિધ પ્રકારની સેવાઓ આજે ખૂબ જ કાર્યશીલ ઢબે અહીંયા અમલમાં મૂકવામાં આવી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આજુબાજુના નાગરિકોએ આનો લાભ લીધો છે, લઈ રહ્યા છે અને આજે સાંજે લગભગ 5 વાગ્યા સુધી આ સેવાઓ અહીંયા કાર્યરત રહેનાર છે. આ નિમિત્તે ગામના આગેવાન અને સંગઠનના અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રીએ પણ આમાં ખૂબ જ સારું યોગદાન આપી અને નાગરિકોને એકત્રિત કરેલા છે. આ ઉપરાંત આજુબાજુના ગામોના નાગરિકો ખૂબ જ આશા અને ઉમ્મીદ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેમની સરકારશ્રીની વિવિધ યોજનાઓની સેવાઓ મેળવવાની જે આશાઓ હતી એ અહીંયા ફળીભૂત થઈ છે. એનો અમને અહીંયા ખૂબ જ સંતોષ છે અને આગામી તબક્કે પણ તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં સેવા સેતુના કાર્યક્રમ યોજાનાર છે. એ અંગે પણ અહીંયાથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે, જેથી આગામી તબક્કામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સેવા સેતુમાં ભાગ લેશે તેવી આશા છે. થેન્ક યુ.